જય ગૌ માતા। હું ગૌરક્ષક વિશાલ રાજ, મારી આટીના એનિમલ કેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ। મને અત્યારે અમારા સરપંચ જીતુ કાકા, એના ભાણેજ કાનાભાઈ, એનો ફોન આવ્યો કે વિશાલભાઈ અહીંયા મારી દુકાનની સામે એક કબૂતર ઘાયલ અવસ્થામાં પડ્યું, તો તમે તાત્કાલિક આવો। એટલે હું અહીંયા તાત્કાલિક ગયો અને આ જગ્યા આ હાવ અવાવરું જગ્યા છે। આની અંદર ફસાઈ ગયેલું હતું। અંદર હું ઉતરીને ગયો અને આની અંદર મેં બધે જોયું, એટલે મને દેખાણું, એટલે તાત્કાલિક મેં એનું રેસ્ક્યુ કરી લીધું અને રેસ્ક્યુ કરીને અત્યારે મારી આટીના ફોરેસ્ટ વિભાગને સોંપવા જાઉં છું, જેથી કરીને આગળ સારવાર મળે। હોલ પડીએ ને તો શ્વાસ લઈ તો 3-4 એમ કરી નાખો ને। આ કબૂતર તમે જોઈ શકો, લાગેલું તો છે આંખમાં ને એવું। અત્યારે રેસ્ક્યુ કર્યું છે, જેથી કરી બિચારાની જિંદગી બચી જાય। બસ એમને માનશું। આ કબૂતરને અત્યારે લઈને આવ્યો છું ફોરેસ્ટર ઓફિસે, અને અહીંયા સોંપી દઉં, જેથી કરી એને આગળ વધુ સારવાર મળે।